જય ભીમ જય સંવિધાન મિત્રો 60 વર્ષના કેશુભાઈ કોળિયા મનસુખભાઈને કોલ કરીને કહે છે મારા લાયક કોઈ 60 વર્ષની બાઈ હોય તો મારા ઘરઘણું કરવું છે અને કેશુભાઈ તેની પાસે શું શું વસ્તુ છે તેની વિશે કહે છે અને મનસુખભાઈ તેના વિશે શું કહે છે તે સાંભળીને મજા આવી જશે અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. મનસુખભાઈ હલો મનસુખભાઈ બોલો ને. હા હલો મનસુખભાઈ. હો એ કેદુના બાપ અમે સોમાહાની વાતના અમે ફોન કર્યો છે. તમે કીને ફોન કરો છો એટલે તમે કોણ બોલો? અમે જીજુડાથી બોલીએ. જીજુડા? હા મેંદડા તાલુકો જિલ્લો જુનાગઢ. આગળ આવ્યું હતું ને કે એવું ક્યાંય ઘર ઘરનું હોય તો અમને કહેજો એમ. હા આપણે ક્યાંય એવું હોય તો અમને ઠેકાણું કીધો 60 વર્ષનું. એટલે તમારે લગ્ન કરવા? લગ્ન નહીં ઘર ઘરનું કરવું. આમાં એકલો માણસ છું. એને પણ આ પછી તમે ક્યાં ગામથી બોલો? અમે જીજુડાથી. ઈ ગામ ક્યાં આવ્યું? મેંદડા તાલુકો. મેંદરડા તાલુકો? હા અને કઈ સમાજમાંથી બોલો? થોડી હા તમારી ઉંમર કેવડી છે? અમારી 50 વર્ષ છે. 50? હા એકલો પૈંડે છું. એટલે 2 પોઈન્ટે થવું છે? એકલો જ છું. આપણે બીજી બાર બાય કરો 2 પોઈન્ટ થઈ ને? હા તો બે છે કઈ. એટલે પણ 2 પોઈન્ટ કરતા 1 પોઈન્ટ સારું હો. એ પણ આમાં મારી પાસે 27 જીવ છે. ઢોર મારી પાસે ગાયું છે. શું છે? ગાયું છે 3 ભેહું છે. અને ગાવું કેટલી? ગાયું છે 12. 12? હા હા 3 ભેહું છે. હા અને 60,000 નું દૂધ થાય છે મહિને. એના પર તો તાજું દૂધ થાય છે. ઈ તો વાત છે. મારા બાપ ચોમાહાની વાતનો ફોન કરો. આ એક ભાઈ આવ્યો હું તો ફોન કરી દેને જો ક્યાંક ઘડી જાય તો પોરે. ગોઠવણી કરી હાલો. તમારું ગામ કયું કીધું? ઝાંઝમેર? ઝીંઝુડા. હા અરે મનસુખભાઈ તાલુકો મેંદરડા? તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ. ઓકે. હવે આ ભાઈ ને હે ને હા ભાઈ કરી દો એટલે ભાઈ ને કઈ કામે નથી જવું પડે એમ. હા એને ખાલી કલાક એકનું કામ હોય ઘરનું. એક બાઈ છે પણ 70 વર્ષની છે. હાલ છે ભાઈ 70 વર્ષની હાલ છે ભાઈ. આપણે શું કરવાનું છે મનસુખભાઈ ખબર? હા આપણે એ ભાઈને ખાલી વાહિતું કરવાનું છે. કલાક એકનું ભાઈ બોય વાહિતું. પણ એ બાઈ નું વાહિંદુ આને કરવું પડશે એવી છે. એવી નથી હોતી મનસુખભાઈ. એટલે આમ એવું કે આગળ પાત્ર ભાઈ ને ગોતી દો. કેમ કે બાઈ બાવડું ચાલો તો ઊભી થઈ શકે એમ છે. બોલો એમાં કેમ કર્યું? આ તો તમારે જો સેવા કરવી હોય તમે આમથી ગાઉની સેવા કરો છો. નહીં સેવા નથી કરવી ભાઈ. એને ખાલી વાહિતું કરવું હોય એટલે હવારમાં કલાક એક ખાલી વાહિતું કરવાનું હોય. બાકી આખો દી એને આરામ કરવાનો શું હોય? હા બાકી આખો દી કઈ કામ ન હોય. હવારમાં કલાક એકલું વાહિતું હોય. હા એવું છે. ગોઠવણી કરી વાત કરી તમે ને આગળ આવવાનું. હા તો એ ગોઠવણી કરી કહું આવે ને. તો આમાં કેટલી રીલ કરો પાછી? એ ભાઈ હવે ફોન કરી દો તો કેટલી હવે ફોન કરું? હા તમારે તો ઓડિયો વાયરલ કરી લે બાઈ તો તરત જ મળી જા. તો બાય ગોતજો ને યાર. આપણે તો તમારો નંબર નાખજો એટલે તમારે બાઈ મળી જાય. એ કાંઈ વાંધો નથી. હા તો આ નંબર છે મારો. આ નંબર માટે કેજો એટલે એ ભાઈ બતાવે ફોટા બોટા. અને એમાં શું છે કે મોટી ઉંમરની બાઈ હોય તો પછી હું થાય કદાચ ત્યાં આવ્યા ભેગો સીધો દાડો કરવો પડે. એ ખોટું ને? નહીં હે આજ કદાચ ઘરઘણું કર્યું ને અઠવાડિયામાં કદાચ તો દેણનું રાખવું પડે તો હે આમાં તો એની પાસે ગાયું છે તો કદાચ ગામના બધા દાંત કાઢે ને કે હા
ઘરે કેવાય ઈ તો કઈ ઈનું જ દેવાનું. ગામના દાંત કાઢે કાઢે પછી ભલે ને ગામના દાંત કાઢે. અને બેથી પૂરતી જોતી હોય તો ગમે એની માંગી આવી આપણે. જેથી પૂરતું મને માંગવા આવી. એક નગર આપણે એક બેથી વાહિદું કરવું હોય ને તો એ તો દાડીએ આવે કોક. એમ તો જોતી. એટલે સાણ વાહિદા કરવા પૂરતું જોઈએ છે, ભેગા રોટલા ને શાક ને બધું બનાવવા પૂરતું જોઈએ છે. જો તમે મારી વાત સાંભળો, હાંજે રોટલા શાક કરી દેવાના. આપણે આ જે બાય કરી એમાં કેટલું કામ કરવાનું છે લખાવવાનું. બે ને એક પાવ વાહીદું. હા, એટલે ઢોરનું ઘરનું. ઘરને એ વાહીદું એક પેલા, અને બપોરના ટિફિન કરી દેવાનું. હા, પછી આખે દિવસ કઈ કામ નહીં કરવાનું, હાંજે એક રાંધી લેવાનું, બસ પૂરું. આમ તો કેટલા વાગે સવાર વહેલું ઉઠવાનું? 5 વાગે. હે 5 વાગે. 5 વાગે? હા. આપણે હું એને બધું કેવું પડે ને ભાઈ, આટલા વાગે વહેલું ઉઠવાનું, આટલા વાગે હવાની કરવાનું. અને મૂળ આપણે જે હોટલમાં મેનુ દઈએ ને એમ આપણે ભાઈને મેનુ દઈ દઈએ કે આ રીતે આપણે કામ કરવાનું. એટલે ભલે ઈ 5 વાગે ઉઠીને તમતા ચા પાણી કરે, પછી ઢોર વહી જાય, પછી પેલા વાહીદું કરે. એને ઢોરના પોદરા કોને ઢળવાના? ઈ કાઢી લે હો. ભાઈને ઢળવાના. આ ભેગા આ કરજે, પછી ઢગલા કરજે ને એ નાખી દેવાના બાય ઉકેલામાં. ઠીક ઠીક ઠીક. પછી એના સાડા તાપવાના કે એના હળાયા કરવાના છે? નહીં ઉકેલામાં હો. ઠીક ઠીક ઠીક. તો ખાતર કરતા છો. હે? તો ખાતર કરતા છો. હા, ખાતર. તો થઈ ગયા. હવે એ ઓકે, હાલો બધી આપણે આ ગોઠવણી કરી. હવે આ ઓડિયો રહ્યો ભાઈ માટે, એ આપણે વાયરલ કરવો જ નથી કરવો? કરો. આપણે તમારે કોઈ પરિવારમાં છોકરામાં ક્યાંય કાંઈ પ્રોબ્લેમ થાય એમ નથી? કુટુંબ ક્લેશ કાંઈ બને એમ નથી ને? નહીં. આ નગર પછી કાંઈ વિવાદ થાય કે ભાઈ આ ઓડિયો વાયરલ નહોતો કરવો ને હવે કાઢી નાખો ને, એવા અમારા પછી ફોન આવે છે કે ભૂલથી કર્યો તો ને એને ભાન નહોતી, કાંઈ માનસિક બીમાર હતા ને આવું કાંઈ થાય એમ નથી ને? નહીં. આ તો હું તેને રટન કરવા છે ને ભાઈ, હું માને નાઈટમાં હાથ પૂછી લીધો. હા. બીજું કોઈ નથી બોલે એમ તમતા રે. હા, અને આપણે એમાં કોઈ બીજી જ્ઞાતિની ભાઈ હોય તો હાલે કે પછી કઈ? હા. હે? હા, એને ઘર ભેગું કરવું બસ ખાલી. 18 વર્ણમાંથી ગમે ઈ નાતની ભાઈ હોય તો હાલ છે? હા, અને કદી જાવી ન જોયો. હે? બાજુ વહીનું નહીં ને. ભાઈ નો જાય, તમે આટો મારો જાય ભાઈ નહીં. ઈ તો બાબાનો જીવ લઈને જાય, કઈ એમ નો જાય. તો બને તારે બાઈક જો અહીં રહી જાય ને. એમાંથી એકનું ગમે નું બેહણું કર્યા સિવાય ઈ નો જાય, ઈ તમે ગેરંટી દઉં. તો ગમત નહીં, તો એને અમને મકાઈ કરી દઈએ રેડી. જો બાઈ ટકી ગઈ ને તો આ બાપાનું બેહણું કરવું પડશે. બાપાનું કહેવું પછી મળે છે ભાઈ. અને જો નો ટકી તો આ બાઈ નું બેહણું થઈ જાય. કાંઈ ગમે બેમાંથી ઘા. એમાં તમારી મંજૂરી છે ને? અને બાઈ પાછી જાવી ન જોઈ. એટલે ક્યાં જાવી નથી? પાછી એને માવતર આવી કે ગુંજરો કરીને વહી જાય એની અરે તો એને માવતર આટો મારવા જાય જ ને, હું તમારું છોકરો ભલે એટલે મારા પછી આટો મારવા જાય. ઈ તો પછી આ બાબા નહીં લેતી જાય ને? હે? એમ તો વિવાહ છે, હજી ભરેલા જેવો છે. બાબો હા. કાંઈ વાજી તો ઢોકળા ઓલા ગાઉના ને ભેઉના દૂધ ખાતા એટલે આડો ફાટ્યા છે. અરે ભાઈ ભાઈ આડે વગડે છીએ. હે? આડે વગડે દૂધ છીએ હો. ભાઈ કાંઈ ડાયરેક્ટ નો પીતા હો. બે માથા પડશે મરી જાવ. બાય કરવાને બદલે કાંઈક બેવણું થઈ જાય. ના હમણાં અમારે એક બાબો છે ને, ડાયરેક્ટ પીતો તો માથે ભેં પડી મરી ગયો. આ બાબુ ડાયરેક્ટ નથી. તો વાંધો ના. આ ડોલમાં લઈને પીએ એમ છે. એ કાંઈ વાંધો ના. હાલો તમે તમારો ફોટો મોકલો બાપાનો. એ આપણી મોકલવાનો. આ મોકલી દો હમણાં. જો વાયરલ કરું ને એટલે હમણાં કલાકમાં જ પરણી જાય મને છે. નાખો પણ આમ જો હારો ફોટો નાખ્યો ને બાયું ક્યાંક સીધા ત્યાંથી ક્યાંક થાય છે ચડાવવાની. હા એ લાડડો હોય લાડડો તો ક્યાંક ગાય નું ઓલા મંગલ ગીત ગાવાને બદલે ક્યાંક સીધો આજો ચડાવવાની. ફોટો મોકલો. એ લીબડી ના લાંબે રાપાન હા એ લાડડો હાલો ક્યાંક ગીત ગાવાનું આજો ચડાવવાની.
પછી એટલે આ તો મળી જાય ભાઈ ઘેરે કેના ઘરે આ બાપાને ઘેરે ત્યાં પછી આ સાણ વાહિદા કરાવવાનું કહે છે ત્યાં કોઈ કેમ આવું તમને થોડુંક કહે છે મનસુખભાઈ આવ્યા ભેગા અમે એક વાત તો કરી હતી સાણ વાહિદા ની એટલે હું ત્યાં મારે મળવાવું તમને તો કહેવાય ને અમારે હા તો વાંધો નહીં આ દૂધ ખવડાવવું જો હવે દૂધ કેટલે વાંચતા બની ગઈ પછી 7 ફેટનું દૂધ હોય ને 7 ફેટનું દૂધ ને બાજરા રોટલો ને મરચું એટલે કાંઈ ને કટે નહીં પૂરું થઈ ગયું અમે દૂધ કેટલું છે ખબર હા 35 લીટર દૂધ હવા આવી ગયો શું છે 35 લીટર દૂધ કઈ હવા આવી મારે જ હવે હું અમે એટલું બધું પી ન ગયું એટલે તમે રોજ દૂધ પીતા હો ને એટલે તમારે પાછળ થઈ જાય હું જાજુ પી ગયો મરી જાઉં તો તમારે કેવું થઈ જાય આ સાડી સાંભળી વાળા હોય ને પીએ કે બાપા અમારું કામ નથી અમારે તો ઓતરી ફાટી ગઈ આના બાપાને ફોટો મોકલો કેમ કે ભે એક અજર જનાવર હા ઈ પાડા હોય ને ઈ ભે નું દૂધ પાછળ કરીએ કે બાકી આપણું કામ નથી ભાઈ આવા બધું જનાવર જોવા એટલું હે જનાવર જોવા હા એટલે ઈ પાછળ એને થાય બાપા અમારું કામ નહીં અમે તો ગાઈડ ને જો આ દૂધ અંદર હલવાનું હોય ને તો દવા લેવી પડે એવું દીધી હા હું કાલ પમથી ભે નું દૂધ પી ગયો ને તો મારી બુદ્ધિ ખતમ થઈ ગઈ માંડ મેરાયું પાડાની ઘણી કાંગ્રેસ કરતો હતો સમજ્યા આના બાપાને ફોટો મોકલો મેં ફોન કર્યો હાલો મોકલો ઈ બાપાને પછી વાત કરી દે બરાબર ભાઈ બાપા હવે મંજૂર નહીં ને ભાઈ અને તમારું નામ શું છે મારું નામ અક્ષયભાઈ મુકેશભાઈ ઉમરેટિયા હે અક્ષયભાઈ મુકેશભાઈ ઉમરેટિયા તમે દેવી પૂજક લાગો નહીં પટેલ લેવા પટેલ હા હા એના પર તમે તો પટેલ ને કોળી બધા હારે રહ્યો છો હું મજા આવી આપણે તો આવી ગયો હવે છે પ્રેસની વખત ઓકે ભાઈ કાંઈ ઉપાધિ ન કરતા થઈ જાય આનું ગોઠવાઈ જ જા હવે આ હતા માલ તો હું દેવા લાવું છું અડધો માલ તો હું દેવા લાવું હાઈ જવા આનું કાં ઓમ ગોઠવાઈ જાય અને કાં ઓમ ગોઠવાઈ જા મોટી છે ને ભાઈ એટલા વાત તો વચ્ચે આ દીધી ઓકે હાલો ચાલો હાલો ફોટો મોકલો કઈ કા મિત્રો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળી સાઈઠના કેશુભાઈને લગ્ન કરવા છે તો તેના વિશે આ ઉંમરે લગ્ન કરાય કે ના કરાય અને તેના સેવા કરવા માટે લગ્ન કરવા છે તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.